સરકારી તંત્રનો દુરુપયોગ બંધ કરો, બંધ કરો. સરકારી તંત્રનો દુરુપયોગ બંધ કરો, બંધ કરો. સરકારી તંત્રનો મારું નામ રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાણી છું. રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને રાજકોટમાં છેલ્લા 1.5 મહિનાથી ભાજપના પ્રચારના હજારો હોર્ડિંગ લગાડી દેવામાં આવ્યા છે, પણ ક્યાંય જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ એડ એજન્સી છે કે આના નામે છે. આના કોઈ ઉલ્લેખ નથી. ખાલી લોકસભા મત વિસ્તાર જ લખેલું છે. કયા ખર્ચ એટલે લેવામાં આવ્યું છે એ પણ કોઈ જાતની માહિતી નથી. એટલે 127 મુજબ કલમ મુજબ આનો ખરેખર દુરુપયોગ છે, ભયંકર થયું છે. એ બારામાં કલેક્ટરને એક આવેદનપત્ર અત્યારે દેવામાં આવ્યું છે. ઘણા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ અગાઉ ઘણા બોર્ડ ઉતરવામાં આવ્યા છે. આજે પણ કેટલા હોર્ડિંગ છે અને આચારસંહિતાનો કેટલો ભંગ છે બધી માહિતી કલેક્ટર પાસે માગવામાં આવી છે. એમાં કઈ જગ્યાએ કેટલા હોર્ડિંગ્સ મારેલા છે, કેટલા ટાઈમથી મારેલા છે, કેટલા ભાવ દીધેલા છે, બધી માહિતી કલેક્ટર પાસે માગવામાં આવી છે. રાજદીપસિંહ જાડેજા. ખાસ કરીને રાજકોટ કલેક્ટર એટલે ચૂંટણીના મેઇન અધિકારી ગણી શકાય, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ચાલતા હોય રાજકોટના કલેક્ટર છે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે ચૂંટણી પંચની જગ્યાએ કમલમ પંચ કહી શકાય. કમલમ પંચ કે કમલમમાંથી જે આદેશ આવે એ રીતે કોઈ પણ આચારસંહિતાનો મામલો આગળ વધતો હોય છે. કમલમ પંચમાંથી ના પાડવામાં આવે તો કમલમ પંચ જે નક્કી કરે એ રીતે રાજકોટના કલેક્ટર કરી રહ્યા છે. એનું જીવતું અને જાગતું ઉદાહરણ હું અત્યારે આપને મીડિયાના માધ્યમથી બતાડવા માંગુ છું. ભારતનું જે ચૂંટણી પંચ છે એને જે ગાઈડલાઇન્સ આપી છે એને કોઈ પણ ચૂંટણી અધિકારી હોય ભારત દેશમાં એને અનુસરવાનું રહેતું હોય છે. જ્યારે રાજકોટની અંદર હજારો બેનર ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોતાના પ્રચાર માટે લગાડ્યા છે. લગાડી શકે, કોઈ પણ રાજકીય પક્ષ લગાડી શકે, પણ એની મંજૂરી લેવાની હોતી હોય છે. બેનર લગાડ્યા પછી ક્યાં પ્રિન્ટ થયું છે, ક્યાં મુદ્રક એટલે કે ક્યાં છપાણું છે એનું પણ નામ લખવું પડે. જે કાંઈ ઇલેક્શનની ગાઈડલાઇન્સ છે એની મંજૂરી પણ લેવામાં આવતી હોય છે. જ્યારે રાજકોટની અંદર એક પણ જગ્યાએ મંજૂરી લેવામાં નથી આવી. મુદ્રક પ્રકાશન એક પણ જગ્યાએ નથી લખવામાં આવ્યું. માત્ર મુદ્રક પ્રકાશનમાં એટલું લખવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભા મત વિસ્તાર. જે હું તમને જે આ લેટર બતાડું છું ભારતીય ચૂંટણી પંચનો, એની અંદર ચોખ્ખું લખેલું છે કે આ કઈ જગ્યાએ છપાણું છે, પ્રકાશન ક્યાં થયું છે, એ પરફેક્ટ રીતે લખવું પડે અને એની મંજૂરી લેવી પડે. અને કોઈ પણ શહેર હોય, જિલ્લો હોય, એની અંદર 100% બેનર કોઈ પણ પાર્ટી ન લખાડી શકે. વિરોધ પક્ષ પણ બધી જગ્યાએ ભારત દેશમાં રહેવાનો છે, નાનો મોટો. તો સત્તા પક્ષ છે એ 100% બેનરો કબજે કરી લે અને ભારતીય જનતા પાર્ટીના દાબ દબાવથી જે લોકો આ હોર્ડિંગ્સના માલિકો છે એ પણ વિરોધ પક્ષને ક્યાંક પૈસા આપીને પણ નથી આપતા, માત્ર ભારતીય જનતા પાર્ટીને આપે છે. ત્યારે લોકશાહીનું જે ચીરહરણ ચૂંટણીના અધિકારી દ્વારા જે કરવામાં આવ્યું છે એના વિરોધ માટે આજે કોંગ્રેસના શહેર પ્રમુખ અમારા અતુલભાઈ રાજાણીની આગેવાના સમગ્ર કોંગ્રેસની ટીમ આજે એક આવેદનપત્ર આપવા જઈ રહી છે. હું જે તમને લેટર બતાડું છું એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, આ કોંગ્રેસે છાપેલો નથી, આ ભારત દેશના ઇલેક્શન કમિશનરે છાપેલો છે. એમાં સ્પષ્ટ લખેલું છે. આજે આ લેટર લઈને અમે કલેક્ટર શ્રી પાસે આવ્યા છીએ.